ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. વાલી દીકરીઓને સુપ્રભાતમ. દીકરીઓ, આપણે 11મો યુનિટ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ છે. ડાયરેક્ટ સ્પીચ અને ઇનડાયરેક્ટ સ્પીચ, પ્રત્યક્ષ વાક્ય રચના અને ઇનડાયરેક્ટ સ્પીચ એટલે પરોક્ષ વાક્ય રચના, એ આપણે શીખી રહ્યા છીએ બેટા. એમાં મેં તમને નિયમો કરાવેલા, રિપીટ કરાવી દઉં તમને. આ જે બધા નિયમો કરાવેલા એ નિયમો છે કોઈ પણ પ્રકારના આળસ કે બેદરકારી કર્યા વિના તૈયાર કરી લેજો. આ બધા જ નિયમો છે મેં તમને ક્રિયાપદના એ લખીને આપેલા. અહીંયા બધું જ સમજાવેલું. 3-4 વખત રિવાઇઝ કરજો. જેટલું રિવાઇઝ કરશો એટલું તમને સારી રીતે આવડશે. ત્યારબાદ આજે આપણે ડાયરેક્ટ પ્રેક્ટિસ વાક્યની જ હું તમને કરાવું છું. સૌથી પહેલાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. હવે દીકરીઓ, સાદા વર્તમાન કાળમાં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય તો એને ઇનડાયરેક્ટ સ્પીચમાં કઈ રીતે ચેન્જ થાય એ હું તમને સમજાવું છું. ખાસ ધ્યાન રાખજો. હું પહેલું વાક્ય લખું છું સાદા વર્તમાન કાળનું. રવિ સેઝ, રવિ કહે છે. મોના, આ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા છે. મોના ટીચીઝ ઇંગ્લિશ, મોના ઇંગ્લિશ શીખવે છે. આ ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. આ બહારનું વાક્ય છે. આ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમાવાળું અંદરનું વાક્ય છે. બરાબર છે? તો હવે આ ડાયરેક્ટ સ્પીચના વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં, ઇનડાયરેક્ટ સ્પીચમાં આપણે ફેરવવું હોય તો કઈ રીતે ફરે? તો રવિ સેઝ એમનું એમ જ રહેશે. બહારના વાક્યમાં કોઈ ફેરફાર નથી થતો. બે વાક્યને જોડવા માટે ધેટ આવશે, અને ધેટ આવે દીકરીઓ એટલે ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નીકળી જાય. રવિ સેઝ ધેટ મોના, નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ. મોના ટીચીઝ ઇંગ્લિશ. સાદા વર્તમાન કાળનું વાક્ય છે દીકરીઓ, એટલે અહીં વર્તમાન કાળ છે. અંદરના વાક્યમાં ક્રિયાપદ વર્તમાન કાળ છે. બહાર વર્તમાન કાળ હોવાથી અહીંયા ફેરફાર થતો નથી. ફક્ત ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા કાઢી અને વાક્ય ધેટથી જોડાઈ જાય છે. હવે હું બીજું વાક્ય લખું દીકરીઓ. હી સેડ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. હી સેડ, તેણે એવું કહ્યું, પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. હવે ખાસ સમજો દીકરીઓ, બહારનું વાક્ય છે એ ભૂતકાળમાં છે, અંદરનું વાક્ય વર્તમાન કાળમાં છે. પણ અંદરનું વાક્ય છે એ શાશ્વત સનાતન સત્ય છે. શાશ્વત સત્ય છે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ કરોડો વર્ષથી ફરે છે ને હજુ આ બ્રહ્માંડનું અસ્તિત્વ છે ત્યાં સુધી ફરશે. બરાબર છે? તો કોઈ ફેરફાર નહીં થાય. હી સેડ ધેટ, બે વાક્યને જોડવા માટે ધેટ સંયોજક વાપરવાનું હંમેશા બધા જ પ્રકારના વાક્યોમાં. અને ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ધેટ વાપરીએ એટલે ફરજિયાત નીકળી જાય. હી સેડ ધેટ ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. આ બાકીનું એમનું એમ જ રહેશે. કોઈ ફેરફાર નહીં થાય કારણ કે આ શાશ્વત સત્ય છે એટલે. હજી હું ત્રીજા પ્રકારનું વાક્ય લખું દીકરીઓ. હી સેઝ આઈ સિંગ સોંગ્સ. તે કહે છે હું ગીતો ગાઉં છું. બરાબર? તો હવે ખાસ સમજજો. હી સેઝ, આ આપણે એમને એમ રાખીશું. બે વાક્ય જોડવા માટે ધેટ. હી સેઝ, તે કહે છે. આઈ સિંગ સોંગ્સ, હું ગીતો ગાઉં છું. હું એટલે કોણ? બોલનાર હી. તો આઈનું શું થઈ જશે? હી. બોલનાર પ્રમાણે, બોલનારના કર્તા પ્રમાણે આઈનું હી થઈ જશે. હી સાથે ત્રીજો પુરુષ એકવચન સાથે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ આવે એટલે હી સિંગ્સ સોંગ્સ. કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નીકળી જશે, ધેટથી જોડાઈ જશે. ખાસ ધ્યાન રાખજો દીકરીઓ, બહારના વાક્યના કર્તા પ્રમાણે અંદરના વાક્યનો કર્તા બદલાઈ જાય, અને કર્તા પ્રમાણે પછી ક્રિયાપદ આવે. આઈ સાથે મૂળ રૂપ આવે પહેલો પુરુષ એકવચન સાથે, પણ હી ત્રીજો પુરુષ એકવચન છે એટલે ક્રિયાપદને છેડે એસ કે ઈએસ આવે એટલે આપણે અહીંયા સિંગ્સ કર્યું. હજી હું ચોથું વાક્ય લખું દીકરીઓ. યુ સે ટુ મી,
તમે મને કહો છો. યુ આર ક્લેવર, તમે હોશિયાર છો. તમે મને એવું કહો છો કે તમે હોશિયાર છો. હવે ખાસ સમજો દીકરીઓ, તમે મને એવું કહો છો, તમે હોશિયાર છો, તો આ તમે કોના માટે છે? મને. અહીંયા મને કે છે એટલે મારા માટે, હું. બરાબર છે? તો યુ, હવે સે ટુ હોય ને એટલે એનું ટેલ થાય. હું નિયમો લખીને તો તમને સમજાવીશ જ દીકરીઓ, પણ ખાસ યાદ રાખજો, સે ટુ હોય તો એનું શું થાય? ટેલ. યુ ટેલ મી ધેટ, આ મી માટે અહીંયા યુ છે એકચ્યુઅલી મી માટે, મારા માટે વપરાયું છે, એટલે આઈ એમ ક્લેવર. ખાસ સમજો દીકરીઓ, તમે હોશિયાર છો, પણ એ મી મને કહે છે એટલે આ મારા માટે વપરાયું છે કે તમે હોશિયાર છો, એટલે આઈ એમ ક્લેવર. અહીંયા કર્મ પ્રમાણે આ જે અંદરના વાક્યનો કર્તા છે એટલે બદલાઈ જશે, એટલે યુ આર ક્લેવરનું આઈ એમ ક્લેવર એવું થઈ જશે. આઈ એમ ક્લેવર કોઈ એવું તમને પૂછે કે કેમ થયું, તો તમે એમ કહી શકો કે આ કર્મ, બહારના વાક્યના કર્મ મી આપેલું છે એટલે આઈ એમ ક્લેવર થયું. બરાબર છે? મી પ્રમાણે બદલાશે. હવે જે હું નિયમો ખાસ યાદ રાખો, ઉપરના 4 પ્રકારના મેં વાક્ય લખ્યા, એના નિયમો ખાસ તમે યાદ રાખો. બરાબર છે? હવે પહેલો નિયમ, ઉપરના વાક્યમાં સાદો વર્તમાનકાળ, શાશ્વત સત્ય અને પર્સનલ પ્રોનાઉન એટલે પર્સનલ પ્રોનાઉન એટલે કે સર્વનામોનું રૂપાંતર કર્યું છે તે યાદ રાખો. ખાસ દીકરીઓ આ સમજજો. બરાબર? ઉપર સાદા વર્તમાનકાળનું પહેલું વાક્ય, બીજું શાશ્વત સત્યનું, અને ત્રીજું અહીંયા જે આઈનું બહારના વાક્યના હી પ્રમાણે હી થઈ ગયું, અને અહીંયા યુનું મી કર્મ પ્રમાણે આઈ થઈ ગયું. તો એ તમે ખાસ યાદ રાખો. હવે બીજું, વાક્યમાં સે ક્રિયાપદ પછી, અહીંયા વાક્યમાં સે ક્રિયાપદ પછી કર્મ ઓબ્જેક્ટ હોય તો સે પછી ટુ નામયોગી અવ્યય, જેને પ્રેપોઝિશન કહેવાય, આ નામયોગી અવ્યય છે. બરાબર? એ આવે છે. ખાસ યાદ રાખજો દીકરીઓ, વાક્યમાં સે પછી કર્મ ઓબ્જેક્ટ આપેલું હોય તો હંમેશા સે પછી ટુ પ્રેપોઝિશન નામયોગી અવ્યય આવે છે. હવે ત્રીજો નિયમ, બહારના વાક્યમાં સે પછી કર્મ આવેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે સેને બદલે ટેલ ક્રિયાપદ જે તે કાળ પ્રમાણે થાય છે. ખાસ યાદ રાખજો દીકરીઓ, બહારના વાક્યમાં સે પછી કર્મ આવેલું હોય તો ઇનડાયરેક્ટ કરતી વખતે સેને બદલે ટેલ જે તે કાળ પ્રમાણે થાય છે. હવે જો અહીંયા બહારના વાક્યમાં સે પછી કર્મ આવેલું છે, બરાબર છે? તો સે ટુ ફરજિયાત આવે, તો સે ટુનું ટેલ થઈ જાય છે. ખાસ યાદ રાખજો. હું તમને નીચે પાછળ લખીને બતાવું છું કે કઈ રીતે થાય છે. જો સે ટુ હોય તો ટેલ થઈ જાય. બરાબર? હી સેઝ ટુ હોય તો ટેલ્સ થઈ જાય. ખાસ યાદ રાખજો દીકરીઓ. અને હી સેડ ટુ હોય તો ટોલ્ડ થઈ જાય. આ પણ ખાસ યાદ રાખજો. બરાબર? સેઝ ટુ હોય તો ટેલ્સ થાય, સેઝ ટુનું ટેલ્સ થાય, ને સેડ ટુ હોય તો ટોલ્ડ થઈ જાય.
બરાબર છે. ટેલ પછી આ તમે સેનું ટેલ કરો, સેડનું ટોલ્ડ કરો, એટલે ટૂંકમાં ટેલ પછી ક્યારેય ટુ આવે નહીં. આ ખાસ યાદ રાખજો દીકરીઓ, સેલ પછી ક્યારેય ટુ આવે નહીં, પ્રેપોઝિશન ટુ વપરાય નહીં. હું એક વાક્ય વળી તમને સમજાવું. હી સેઝ ટુ મી યુ આર ગ્રેટ. તે મને કહે છે તમે મહાન છો. તો હી ટેલ્સ મી, સેઝ ટુનું શું થઈ ગયું? ટેલ્સ. હી ટેલ્સ મી ધેટ આઈ એમ ગ્રેટ. ખાસ ધ્યાન રાખજો. જો અહીંયા મી કર્મ મી આવ્યું તો યુ આરનું શું થઈ ગયું? આઈ એમ. અંદરના વાક્યમાં યુ આરનું આઈ એમ થઈ જાય. જો બહારના વાક્યમાં કર્મ મી આવેલું હોય તો ખાસ આ સમજો દીકરીઓ. હવે આપણે પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોયો. હવે બીજો કાર્ડ સિમ્પલ પાસ્ટ ટેન્સ, એટલે કે સાદો ભૂતકાળ. એના આપણે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચના વાક્ય જોઈશું. એમાં પહેલું વાક્ય, શી સેઝ હી વેન્ટ ટુ મુંબઈ. નામ વ્યક્તિનું કે સિટીનું હંમેશા પહેલો અક્ષર કેપિટલ આવે. આ મેં ડાયરેક્ટ સ્પીચનું વાક્ય લખ્યું ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં. તો હવે હું આપણે ઇનડાયરેક્ટ બનાવું છું. શી સેઝ ધેટ. બે વાક્યને જોડવા માટે સંયોજક ધેટ, કોમા નીકળી જશે. શી સેઝ ધેટ હી વેન્ટ ટુ મુંબઈ. ખાસ સમજો દીકરીઓ, અહીં વર્તમાનકાળ છે તેથી અંદર ભૂતકાળ આપેલો છે તો કોઈ બીજો ફેરફાર નહીં થાય. ભૂતકાળનું ભૂતકાળ એમના એમ જ રહેશે. ખાસ સમજો દીકરીઓ, બહારના વાક્યના ક્રિયાપદ પ્રમાણે જ અંદરનું ચેન્જ થાય છે. બહારના વાક્યમાં વર્તમાનકાળ છે એટલે અંદર કોઈ ચેન્જ થશે નહીં. હવે સેકન્ડ વાક્ય જોઈએ. શૈલી સેડ. શૈલીએ કહ્યું. હી, હવે જો દીકરીઓ, શૈલી સેડ. હવે આપણે બીજું વાક્ય લખી રહ્યા છીએ. હી વેન્ટ ટુ મુંબઈ. શૈલીએ કહ્યું તે મુંબઈ ગયો. હવે ખાસ સમજો દીકરીઓ, અહીંયા જે ફેરફાર થાય છે. શૈલી સેડ ધેટ હી હેડ વેન્ટ ટુ મુંબઈ. ખાસ સમજો દીકરીઓ, અહીંયા બહારના વાક્યમાં સેડ ભૂતકાળ છે, અંદરના વાક્યમાં ભૂતકાળ છે. બે ભૂતકાળ થયા, સાદા ભૂતકાળ. એટલે ધેટ સંયોજકથી જ્યારે બહારના વાક્ય સાથે અંદરનું વાક્ય જોડાય છે ત્યારે પૂર્ણ ભૂતકાળ હેડ અને વેન્ટ થઈ જશે. ગોન થશે. વેન્ટનું ત્રીજું રૂપ શું થશે? ગોન થશે. હેડ ગોન. ખાસ સમજો. શૈલી સેડ હી વેન્ટ ટુ મુંબઈ. બરાબર છે. શૈલીએ કહ્યું કે તે મુંબઈ જાય છે. તે મુંબઈ ગયો. તો શૈલી સેડ ધેટ હી હેડ ગોન ટુ મુંબઈ. હજી આપણે એક ત્રીજું વાક્ય જોઈએ દીકરીઓ. ધ ટીચર એનાઉન્સ્ડ. ટીચરે જાહેરાત કરી. અમિત હેઝ વન. અમિત હેઝ વન. અમિત જીતી ગયો છે. ટીચરે જાહેરાત કરી. ખાસ સમજો દીકરીઓ, ઉપરના નિયમ પ્રમાણે જ આ વાક્ય રિપીટ કરું છું. ધ ટીચર એનાઉન્સ્ડ ધેટ અમિત હેડ વન. આ પૂર્ણ વર્તમાનકાળ છે, હેઝ અને ત્રીજું રૂપ. તો એનું પૂર્ણ ભૂતકાળ હેડ અને ત્રીજું રૂપ આપણે કર્યું. કારણ કે અહીંયા બહારના વાક્યમાં ક્રિયાપદ છે એ ભૂતકાળ છે, એટલે અંદરના વાક્યનું ક્રિયાપદ પણ વર્તમાનકાળમાંથી ભૂતકાળ થઈ જશે. અહીંયા પણ બહારના વાક્યમાં ભૂતકાળ છે એટલે અંદરના વાક્યનું ક્રિયાપદ સાદો ભૂતકાળ આપેલો છે તો પૂર્ણ ભૂતકાળ થઈ જશે, હેડ અને ગોન. આ ખાસ ધ્યાન રાખજો દીકરીઓ.
બરાબર છે. પૂર્ણ વર્તમાન કાળમાંથી અહીંયા પૂર્ણ ભૂતકાળ થઈ જશે. તો આ છે એ સાદા વર્તમાન કાળના સાદા ભૂતકાળના જે આ મેં તમને 3 વાક્યો લખાવ્યા એના નિયમો ખાસ યાદ રાખો. એના નાનકડા 2 નિયમો સમજાવું છું કે હેવ અને હેઝ હોય તો એનું હેડમાં રૂપાંતર થાય છે. ખાસ યાદ રાખો દીકરીઓ, બરાબર. પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પૂર્ણ વર્તમાન કાળ તો એ હેવ અને હેઝ હોય તો એનું પૂર્ણ ભૂતકાળ એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળમાં રૂપાંતર થાય છે. ખાસ સમજો દીકરીઓ. અહીંયા હું લખું હેવ રિટન, બરાબર, અને પછી લખું હેઝ રિટન, તો આ બંનેનું હેડ રિટન થાય છે. ખાસ સમજો. હેવ રિટન હોય તો પણ હેડ રિટન થઈ જાય, અને ત્રીજો પુરુષ એકવચનમાં હેઝ રિટન હી સી ઇટ સાથે હેઝ હોય તો એનું પણ હેડ રિટન થઈ જાય છે. આ નિયમો દીકરીઓ જો આટલા તમે ધ્યાન રાખીને કરશો તો બિલકુલ વાંધો આવશે નહીં. હજી હું તમને બીજા 2 વાક્ય એકબીજા આગળ થોડા સમજાવું. બિનલ સેડ ટુ મી, બિનલે મને કહ્યું. 12ના વાક્યમાં ભૂતકાળ છે, યાદ રાખજો દીકરીઓ. આઈ હેવ એ ન્યૂ કાર, બિનલે મને કહ્યું કે મારી પાસે નવી ગાડી છે. હવે જો શું ચેન્જ થાય છે એ જુઓ. બિનલ ટોલ્ડ મી, જો સેડ ટુનું શું થશે જે મેં અહીંયા લખેલું છે, સેડ ટુનું ટોલ્ડ થશે. એ બિનલ ટોલ્ડ મી ધેટ, બિનલે મને કહ્યું, બરાબર, કે મારી પાસે નવી ગાડી છે. તો આઈ કોના માટે વપરાયું છે દીકરીઓ? બિનલ માટે. તો આઈ બિનલ છોકરી છે એટલે આઈનું શી થઈ જશે. હવે અહીંયા ભૂતકાળ છે એટલે હેવનું ભૂતકાળ અહીંયા જે મેં લખીને જ તમને આપ્યું, અહીંયા લખીને જ બતાવ્યું. હેવનું ભૂતકાળ શું થઈ જશે? હેડ એ ન્યૂ કાર. એક વખત નિયમ સમજી લ્યો તો સાવ સહેલું છે, બરાબર છે. બિનલ સેડ ટુ મી, બિનલે મને કહ્યું આઈ હેવ અ ન્યૂ કાર, મારી પાસે નવી ગાડી છે. બિનલ સેડ ટુ હોવાથી ટોલ્ડ, બિનલ ટોલ્ડ મી કર્મ હોવાથી ટોલ્ડ ભૂતકાળ છે એટલે ટોલ્ડ મી. 2 વાક્યને જોડવા માટે ધેટ ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા નીકળી જાય. આઈ છે એ બિનલ પોતે બોલે છે, પોતાના માટે વપરાયું છે એટલે બિનલ છોકરી છે એટલે આઈનું શી. હેવ અને હેઝ હોય તો અહીંયા ભૂતકાળ હોવાથી બંનેનું હેડ થઈ જાય છે. મેં તમને અહીંયા સમજાવ્યું હજી, બરાબર. હેડ એ ન્યૂ કાર. બીજું સેન્ટેન્સ જોઈએ દીકરીઓ. કનુ શેડ, કનુએ કહ્યું વી પ્લેડ ક્રિકેટ ટુડે, બરાબર. કનુ સેડ વી પ્લેડ ક્રિકેટ ટુડે. તો કનુ સેડ ધેટ, કનુએ કહ્યું કે ધે પ્લેડ ક્રિકેટ ટુડેનું ધેટ ડે. એ હું તમને નિયમો લખીને સમજાવું છું પણ હજી વાક્ય જ સમજો. કનુ સેડ, કનુએ કહ્યું વી પ્લેડ ક્રિકેટ ટુડે, અમે આજે ક્રિકેટ રમ્યા. અહીંયા ભૂતકાળ, અહીંયા પણ ભૂતકાળ, બરાબર છે. તો ખાસ યાદ રાખજો. કનુ સેડ દે, 2 ભૂતકાળ ભેગા થાય એટલે ફરજિયાત હેડ આવશે. અહીંયા ભૂતકાળ, 12ના વાક્યમાં ભૂતકાળ, અંદરના વાક્યમાં ભૂતકાળ એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ આવી જશે. કનુ સેડ ધેટ, ધે વીનું શું થઈ જશે હંમેશા ઇનડાયરેક્ટ સ્પીચમાં? ધે હેડ પ્લેડ ક્રિકેટ ટુડેનું ધેટ ડે. ટુડે હોય તો ધેટ થઈ જાય, ધેટ ડે. હવે આના જે નિયમો છે દીકરીઓ એ હું તમને હવે પછીના પીરિયડમાં સમજાવીશ. આજે આપણે આટલું રાખીએ છીએ દીકરીઓ. આજના સેશનમાં જે મેં તમને કરાવ્યું અહીંથી એ બધા નિયમો, બધા વાક્યો ફેરબુકમાં, ગ્રામરની ફેરબુકમાં લખવાના છે. આ બધું લખજો, 3 વાર રિવિઝન કરજો દીકરીઓ, તો જ તમને આવડશે. ઓકે, થેન્ક યુ બેટા.